બધી ભૂખ ને ઊંઘ ભેગી થઈ ગઈ છે તો પછી દિવ્યા કંઈક બનાવે એટલે કંઈક ખાય આપણે. બટાકાનું શાક બનવાનું છે. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો સવારમાં આપણે હજી રેડી નથી થયા. કેમ? કારણ કે આજે છે રવિવાર, પણ સવારમાં ઉઠી ગયા એ જ મોટી વાત છે. કેમ ઉઠી ગયા ને એ બધું તો તમને આગળ કંઈક બતાવીએ. બીજું તો શું હોય કા? શું કે દિવ્યા, તો આજે છે હેપી મધર્સ ડે. પછી ઘરની બહારની દુનિયા જોઈશ. હા, એક વીક પછી ઘરની બહારની દુનિયા જોશે. અને આજે છે મધર્સ ડે, માતૃ દિવસ એવું કહેવાય ને? શું કહેવાય? બરાબર. તો હેપી મધર્સ ડે. જેટલાની મમ્મી જોતી, મારી મમ્મી તો જોવે જ છે રોજ, તો એમને તો ખાસ વિશ આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી જ દીધી છે. એમને જોઈ લીધી હશે કદાચ, તો 99% તો સવારે 8:30 વાગ્યામાં મૂકી દીધી. લ્યો જોયું? આમાં બી પહેલા મારું પહેલા જોઈને ખબર તું શું તો હોય. આલુ પરોઠા બને સવાર? હા, રોજ દર રવિવાર આલુ પરોઠા નો હોય. યાર, મને તો એમ કે સવારમાં તો સરપ્રાઈઝ આપીશ. આલુ સરપ્રાઈઝ જ હોય. બપોર આલુ વગરના પરોઠા ખવાય, સિમ્પલ પરોઠા. એ તો હું કંઈક વિચારીશ. એટલે બનાવું કે નહીં બોલી જા જલ્દી. વેલણ પકડીને તને મારીશ ને કોઈ દિવસ મારો હાથ ના મારતી તો નથી, એ બાબતે તો શાંતિ છે કે આમાંય કોઈ દિવસ નથી કરતી. એટલે એ શાંતિ છે, આપણે કઈ વાંધો નથી. તો બસ આજે છે ને અત્યારે તો ચા બની રહી છે. આપકે લીએ બનાવું કે નહીં? આલू के बिना पराठा? आलू के बिना पराठा बनाओ, मैं आलू का कुछ सोच लेता हूँ. बराबर ને? તો બસ જો અહીંયા આલુ પરોઠા બને ત્યાં સુધીમાં આપણે ફ્રેશ. આલુ પરોઠા નહીં, સિમ્પલ ના પરોઠા. સોરી, પરોઠા આવે ને એટલે આલુ પરોઠા જ યાદ આવી જાય. એટલે અને સવારમાં બાજુ તો પરોઠા કીધું ને તો આપણા મગજમાં તો શું હોય, આલુ પરોઠા જ હશે ને. તો બસ જો ગુડ મોર્નિંગ તો થઈ જ ગઈ છે. તો બસ હવે થોડીક વારમાં રેડી બેડી થઈએ, નાસ્તો પાણી પહેલાં કરી લઈએ બ્રશ કરીને, પછી રેડી થઈએ અને પછી આગળ કંઈક વિચારીએ કે શું કરવું શું નહીં. We have a plan, Pruthesh. હા યાર, દિવ્યાનો પ્લાન છે. પપ્પાનો ફોન આવે ને પેલા રેડી થઈ છે. એના પપ્પાનો ફોન આવે ને પહેલાં રેડી થઈને અમારે નીકળી જવાનું છે એક જગ્યાએ. બરાબર ને? તો ચા બની ગઈ છે, પૃથેશનું પરોઠું બની ગયું. જોયું, આલુ પરોઠા ના હોય તો શું થઈ ગયું? મારો પૃથેશ પરોઠા જોડે એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે. એક્સપેરિમેન્ટ નહીં, મેં ખાધેલું છે. સવારમાં આટલી ચટણી ના હોય. અરે સવારમાં રાતે બી ખાધી તે. પેટ એકદમ સાફ હોય, વાંધો ન આવે કાંઈ. બસ થોડીક તો નાખવી પડે કે નહીં? કેટલી નાખીશ? થોડીક તો હોય યાર, પછી પરોઠાનો સ્વાદ તો આવે. મને તો આ ચટણીની સ્મેલ નહીં ગમતી હો. અરે યાર, વર્લ્ડ ફેમસ ચટણી છે, તને શું ખબર? चलो जल्दी करो, फिर हमें निकलना भी है. चलो पनवेल निकलना है. पनवेल नहीं, हमें जाना है पाचियावदर. क्यों वदर? पाचियावदर साचू नाम है ना? गूगल में आवे. अभी आप चीज डालोगे. वाह वाह वाह. चीज के साथ चाय. चाय तो साइड में चला जाएगा, पहले मैं खा लूंगा इसको. लियो. अरे रे, चाय तो मैं ऐसे ही पीता हूँ खाली. થઈ જશે, આજ નીકળી જશે તારાથી. નીકળી જ જાય ને. અમૂલ વાળાનું પેકિંગ એમ ને મજબૂત આવે. બરાબર છે, એટલે મારે ધ્યાન રાખવું એમ. भर भर के चीज डाला जाएगा अब. भर सुबह सुबह इतना चीज वाला परोठा कौन खाता है? ये देखो, मानस सामने खड़ा है. इतना चीज तो मांगता है ना, शरीर कितना बड़ा है. तुम अपना परोठा बना के खाओ, मैं अपना परोठा बनाती हूँ. मिलते तैयार होके. આપણે રેડી થઈ ગયા છે. કંઈક આ પ્રકારનો આઉટફિટ છે આપણો, કુર્તો અને નીચે તો પેન્ટ જ હોય. દિવ્યા મેડમ તો હજી રેડી થાય છે,
કમ્પ્લીટ. કંઈક આવો લુક આવે અમારા બેયનો. ટીંગ ટીંગ ટીડિંગ, બરાબર ને? તો હું ને દિવ્યા જઈ રહ્યા, દિવ્યાના સુરાપુરા દાદાને ત્યાં હવન છે આજે, એટલે સવારમાં એટલે ઉઠી ગયા હતા સમજ્યા તમે. અને આપણને ગરમા ગરમ નાસ્તો તો મળી જ ગયો હતો. મેડમ તમે રેડી થઈ જાઓ ફટાફટ, તો નીકળે. પછી કહેતા નહીં કે મારા લીધે મોડું થયું. હું રેડી છું આ સાબિતી. સંભળાયું તમને? ના સંભળાયું ને? કાંઈ વાંધો નહીં, જલસા કરો. બસ તો જો વાતાવરણ તો હજી તડકો થઈ ગયો છે, એટલે હવે તડકામાં જોયો હવે કઈ રીતે જવું છે, શું કરવું છે. બુલેટ લઈને જવું કે એક્ટિવા લઈને જવું. એક્ટિવામાં બધી વસ્તુ રહી જાય, એટલે જોઈ નક્કી કરીએ કઈ રીતે જવું છે અત્યારે તો હજી. બરાબર ને? હા, શું બેકગ્રાઉન્ડ લગ્નની પેનડ્રાઈવમાં આજે આમ આવ્યું હતું. આખું ઘરની સજાવટ એક નંબર છે, જોરદાર. બરાબર ને? તમારે જોવાની ઉત્સુકતા તો હશે. અમુક રેગ્યુલર જે હતા આપણી જોડે કોન્ટેક્ટમાં, એ લોકો માટે આપણે ગોઠવવાના છે ગેટ ટુગેધર જેવું, એટલે વોચિંગ ને ચિલિંગ ને બધું કરી શકીએ. અમુક રિલેટિવ્સને ત્યાં ઘરે જઈશું તો પેનડ્રાઈવ ભેગી લઈને જઈશું, એ લોકો જોઈ શકે. અમુક પ્લાનિંગ કરેલ છે, હવે જોઈએ ધીરે ધીરે બધા એક્ઝિક્યુટ થશે પ્લાનિંગ. બાકી અત્યારે તો દિવ્યા રેડી થાય એટલે નીકળી પડે આપણે તો રાહ જોઈને થાયકા. દિવ્યા થઈ ગઈ ઝાંઝરી પાંજરી પહેરીને છમ છમ છમ. ઠીક છે, આ તો આવા વાતાવરણમાં હે ને કઈ ગયું આવા વાતાવરણમાં રાતની વાત થાય. રાત્રે જો પહેરીને નીકળે આ છમ 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 રાત્રે થાય. મને તો આદત પડી ગઈ છે આ ગામડામાં, રોજ નહીં પહેરતી, પણ ટૂંકમાં જે અજાયણું હોય ને એને આમ થમ છમ રાત્રે અવાજ આવે. ઓ શું સીન થાય. એમાંય જો વ્હાઈટ કપડું આમ ઉડતું દેખાઈ જાય તો પૂરો મેરેજ પછી ફર્સ્ટ ડે ઓફિસ પહેરીને ગઈ હતી ને તો બધા ચો કરે. મેં કીધું ભૂલ થઈ ગઈ, ડિસ્ટર્બ થાય બધાને. નેક્સ્ટ ડે પછી બદલીને સાંકડા પહેરીને ગયો. જો ને હું આમ એક સ્ટેપ આમ ધીમે ધીમે ચાલે. ડાન્સ કરી લેતો છમ છમ છમ. આટલું સ્લોલી ચાલતી હતી, પણ ઓફિસમાં તો શું શાંતિ હોય, એસી ચાલુ હોય, પંખો નો હોય. આમ એક સ્ટેપ આમથી આમ ખાલી આમ જરાક ઊભું થઈને ખાલી આમ એકથી આમ એક જગ્યાએ જાઉં તો આમ આખું ઓફિસ જોવે સામે. સારું ચલો અમે રેડી થઈ ગયા. દિવ્યા રસ્તામાં શૂટ કરશે, આપણે તો બાઇક ચલાવશું એવું ડિસાઈડ થઈ ગયું. આપણે ગામડે તમને ગામડું દેખાય, ગામડેથી બીજા ગામડે જાય છે. બહુ મસ્ત છે સુરાપુરા દાદાની. એટલે બધું દિવ્યા શૂટ કરશે. હવે આ વ્લોગ દિવ્યાના હાથમાં જાય છે અત્યારે. બસ તો પછી જો નીકળી ગયા અને રસ્તામાં આપણને ટ્રેન મળી. દિવ્યાને ત્યાં ગામડે પહોંચતા ત્યાં દિવ્યા આપણા ફોટોસ ક્લિક કર્યા છે, જે ધીરે ધીરે અપલોડ કરીશું આપણે. અને વાતાવરણની વાત કરીએ તો ફૂલ તડકો હોય, જોરદાર. ઓહો, ટ્રેને પૂરી નથી થતી, ખબર નહીં ક્યારે પૂરી થશે. અને બસ જો આપણે પહોંચી ગયા હવનમાં. ત્યાં આગળ હવન ચાલી રહ્યો હતો. અહીંયા મસ્ત અમે જગ્યા ગોતી, હું, કિશન અને જય, દિવ્યાના ભાઈઓ સાથે આપણે વાતોચીતો કરી. બસ જો આવી ગયા આપણે ઘરે, કડકડતી ઠંડીમાં ગરમીના અહેસાસ લેતા શું ઠંડી ગરમી, તો ગરમી ચડી ગઈ લાગે મગજમાં. મને ચડી ગઈ. પંખો ફૂલ ચાલુ કરી દીધો છે. હા હા હા, આનંદ પરમ આનંદ. હજી એક અમારો ઠંડા થવાનો બીજો પ્લાન બની ગયો. ચામડી પડીને રાખ થઈ ગયો ને ફીલિંગ્સ થઈ. અમે આ બધી ગરમીને મદ્દેનજર રાખવા માટે અમે લોકો અત્યારે નવો પ્લાનિંગ કરી દીધું છે. સ્વિમિંગ પુલમાં જઈ રહ્યા છે અમે દિવ્યાના ફ્લેટમાં. એટલે હમણાં પાછા અમે કપડાં બપડા ચેન્જ કરી લઈએ ફરીથી અને પછી પાછા નીકળી જઈએ સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ પુલ બતાવીએ તમને. સ્વિમિંગ પુલમાં અમે ડૂબકી મારશું. તરતા ભલે નથી આવડતું તો ડૂબકી મારી લેશું. નો મજા આવે એટલે હવે ફટાફટ રેડી થઈ નીકળીએ પાછા. સમજી ગયા? વાહ વાહ વાહ, શાબાશ. ચાલ એ વાત ઉપર ઠંડુ પાણી બહાર કાઢી લે. ઠંડુ પાણી કાઢી લે ફટાફટ. ચાલ દિવ્યાન ફ્લેટમાં આવી ગયા છે.
સ્વિમિંગ પુલની અંદર પબ્લિક તો છે એટલે ત્યાં આગળ કોઈની પ્રાઇવસી બ્રિજ ન થાય એટલે હું ને દિવ્યા તો પહોંચી ગયા ને આ બાકી બધા આવી ગયા છે એટલે અમે લોકો નાહી લઈ પછી મળીએ ખોટો મોબાઈલ બી નો થઈ જાય. માય બ્રો હા પ્લાનિંગ આનું છે ફર્સ્ટ ટાઈમ ઇન અવર ન્યૂ ચેનલ. મારો ભાઈ બસ જો આજની ચેનલ આપણે સાહેબભાઈને આપી દીધી છે તો ફૂલ મસ્તી કરી રહ્યા મોબાઈલમાં નહીં જો સ્વિમિંગ પુલમાં નાહી ધોઈને ઘરે આવીને ફ્રેશ થઈ ગયા હું ને દિવ્યા બે અને અત્યારે હવે દિવ્યા આવડા બટેટાનું કંઈક કરે. શું બનાવે દિવ્યા? બટેકાનું શાક. અરે આટલા બધા બટેટાનું શાક તો આપણને ન જોઈએ. ભૂખ નથી લાગી. એ તો યાર સ્વિમિંગ પુલમાં નાહે એટલે બહુ બધી ભૂખ ને ઊંઘ ભેગી થઈ ગઈ છે. તો પછી દિવ્યા કંઈક બનાવે એટલે કંઈક ખાય આપણે. બટાકાનું શાક બનવાનું છે. તમે વિચાર કરો કોઈ અભણને બી ખબર પડી જાય કે 2 જણામાં આટલા બધા બટેટા ના જોઈએ એટલે ને જરાક વિચારીને બોલવાનું કે યાર બટેટાનું શાક તો 1 ને 2 બટેટા હોય ને તોય આપણા 2 જણાનું શાક થઈ જાય. શાક જ બનશે બટેટા. જોઈએ ચલો તો ફરાળી શાક છે ને એટલે આપણે ખાલી એમ જ ખાવાનું. જોઈએ છે આપણે શું બનાવે છે. ફરાળી શાક. ફરાળી શાક કેવું બને છે ને હમણાં તમને બતાવી દઉં. આપણે બપોર જઈશું ને આપણે એક જ ટાઈમ ખાઈ છીએ એટલે આપણે બપોર મેં તો એમ નહીં એટલે થોડું ખાધું તો ખરા તો આપણે બપોરે ખાઈ લીધું એટલે અત્યારે ઉપવાસ એમ ફરાળ ખાવાનું. ના રાત્રે પેટ ભરીને ખાવા જોઈએ બાકી ઊંઘ ન આવે બરાબર. બાકી સ્વિમિંગ પુલમાં આમ હજી બી ફ્લોટિંગ કરતા હોય ને એવી જ ફિલિંગ આવે છે. ખબર નહીં દિવ્યાને આવે કે નહીં આવે. દિવ્યા તને એવી ફિલિંગ? મને તો કાનમાં પાણી જતું રહ્યું છે આ સાઈડ. આ જો એ બંને ભેગા થઈ મને એટલું અંદર પાણીમાં નાખ કરીને પાણી ઉડાડ કર્યું છે ને. તમે ઉડાડો તો અમે ઉડે. મેં સ્ટાર્ટ નહીં કર્યું. મસ્તી મજાક તો થતો રહેવાનો છે બકા. કાનમાં પાણી જતું રહ્યું પેલું વેક્યુમ લઈ લાવ એટલે નીકળે. કાજુ આમ કરજો આમ એટલે આમ 2 બાજુથી શ્વાસની હવા નીકળશે ને તોય પાણી નીકળી જાય કદાચ. બરાબર. જોઈએ હવે શું બનાવે છે આપણે. બરાબર ત્યાં સુધી તો આપણે ટીવી ચાલુ કર્યું. હવે હાય ટીવી જોઈએ આપણે. તો ભાઈ હેલ્પ નહીં કરાવતું? ના તે ના કીધું. બટેટાના શાકમાં શું હેલ્પ છે? બરાબર ને? ખોટી વાત હે. બટેટાનું શાક બનાવે તો હેલ્પ ના મળે. અડધા ઉપર પિક્ચર પતવા આવ્યું છે અને અહીંયા હજી શાક બન્યું નથી. એટલે આ તો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી પણ કેપ્સિકમ લસણ. શું બનાવસ દિવ્યા? we are making dragon potato. ઓહો ડ્રેગન પોટેટો. ગરમ છે. એકાદ તો ખાવા દે. આટલેકમાં શું ગરમ કર. વાહ ગરમ છે. સરસ.
તેલ ગરમ થાય અત્યારે તો ફ્રેન્ચ ફ્રાઈઝ ગરમ હતી કે નહીં ખબર નહીં. બસ જો એમાં લસણ જઈ રહ્યું છે. લસણ બરાબર ને? વાહ દીદી વાહ, મેં તો શાકનું વિચારીને મૂડ ઓફ કરી નાખ્યો હતો. એને 3 થી 4 પેકેટ ખાધા. હા યાર, બટેટાનું શાક હોય તો પછી આમ દિવ્ય સોસ બનાવે સ્પેશિયલ. વાહ દિવ્ય એ વાહ. હજી બનાવવાનો અધૂરો છે. એવું છે? ખાલી ચીલી સોસ ને સોયા સોસ જ છે, પછી વિનેગર નાખ્યું. બરાબર. આ તો શું નેક્સ્ટ ટાઈમ તારે મારા માટે બનાવવું હોય, મન મજા ના હોય, તારે મને આવી સરપ્રાઈઝ આપી હોય, યુ નો હાવ લવ ઇટ. બરાબર. થોડું શીખી લેજે. મેં તો એમાં તું કેપ્ચર કરી લે, તો નેક્સ્ટ ટાઈમ તું વિડીયો જોઈ શક. બરાબર છે. બરાબર ને? બરાબર. ના તું રીલ બનાવે ને પછી હું કંઈક બનાવીશ. આજે રીલ બનાવવાનું આપણી આજે તો આપણે થાકી ગયા છીએ, આઈ નો ધેટ. કાંદા આવી ગયા છે, હવે તો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે અહીંયા ઊભા રહેવું પડશે. બસ જો તમે જોયું તે પ્રમાણે ટાઈમ લેપ્સમાં ડ્રેગન પોટેટો રેડી થઈ ગયા છે અને પ્લેટમાં આવી ગયા છે. અને અહીંયા મૂવી પણ અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. એટલે બસ જો હમણાં દિવ્યા આવે છે, પાણીના ગ્લાસ સોસ બોસ લઈને આવી ગઈ છે, કિસાન ફ્રેશ ટોમેટો કેચઅપ. તો બસ મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.